હેલો દોસ્તો, તો આપણે આજે બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એ ટોપિક વિશે આપણે સમજીશું. એનસીઈઆરટીમાં 1.5 એટલે કે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ તેના વિશે આપણે આજે સમજવાનું છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય. બિંદુવત વિદ્યુત ભાર એટલે શું? તો જો વિદ્યુત ભારિત પદાર્થો છે એના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો આપણે તેમને શું કહેવાય? બિંદુવત વિદ્યુત ભાર ગણી શકાય. જોઈએ અહીંયા એક ચાર્જ છે, આ એક બીજો વિદ્યુત ભાર છે, આની ત્રિજ્યા છે સ્મોલ આર, આની ત્રિજ્યા આપણે લઈએ સ્મોલ આર. હવે જોઈએ તેમની વચ્ચેનું આપણે અંતર જોઈએ. ઓકે, તો અહીંયા જો ત્રિજ્યાની સરખામણીમાં આ જે અંતર છે એ ખૂબ જ કેવું છે? વધારે છે. આ જે ત્રિજ્યા છે એની સરખામણીમાં અંતર, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જુઓ, વિદ્યુતભાર 1 ને 2 એની વચ્ચેનું અંતર જુઓ, ખૂબ જ વધારે છે. તો આપણે અહીંયા જે વિદ્યુતભાર છે એને શું કરી શકાય? બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકાય. પછી જોઈએ આવા પદાર્થોના વિદ્યુતભારનો બધો જ જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલો ધારવામાં આવે છે. એટલે આ જે વિદ્યુતભાર છે એનો બધો જથ્થો તો ધારી લેવામાં આવે છે કે કેન્દ્રમાં શું છે? કેન્દ્રિત. ધારો કે કોઈ સ્ફિયર લઈ લેવામાં આવે છે, અહીંયા ચાર્જ છે બધા, એની સપાટી ઉપર શું છે? ચાર્જ. તો આપણે શું ધારવામાં આવશે કે એનો બધો જ વિદ્યુતભાર છે એના સેન્ટર ઉપર શું છે? કેન્દ્રિત થયેલો છે. એનું સેન્ટર ઉપર બધો જ વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે, પ્લસ ક્યુ. આ જે સ્ફિયર છે એના ઉપર ચાર્જ કેટલો હતો? પ્લસ ક્યુ. તો આ રીતના આપણે શું કરી શકાય? ધારી શકાય. હવે જોઈએ ફર્સ્ટ પહેલો ગુણધર્મ, વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. તો જોઈએ અહીં આપણે પહેલા એક સમજીએ. ધારો કે કોઈ બોડી છે, પદાર્થ. હવે આ પદાર્થને આપણે ચાર્જ કરીએ છીએ અહીંયા +10 માઇક્રો કુલમથી. એટલે કે આ પદાર્થ ઉપર કેટલો ચાર્જ છે? +10 માઇક્રો કુલમ. હવે ફરીથી પાછો આને ચાર્જ કરીએ છીએ +5 માઇક્રો કુલમ. તો મને કહો અહીંયા કુલ ચાર્જ કેટલો થશે? +10 +5, તો નેટ ચાર્જ કેટલો આવશે? 15 માઇક્રો કુલમ. ઓકે, ફરીથી હજી આપણે ચાર્જ કરીએ +3 માઇક્રો કુલમથી. તો હવે જોઈએ પાછો નેટ ચાર્જ કેટલો આવશે? +3 માઇક્રો કુલમ. કેટલો થશે પાછો? તો જોઈએ તો 18 માઇક્રો કુલમ. ફરીથી આપણે ચાર્જ કરીએ -8 માઇક્રો કુલમ. તો ફરી પાછો કુલ ચાર્જ કેટલો થશે? 18 માઇક્રો કુલમ -8 માઇક્રો કુલમ. તો ટોટલ કેટલો થશે? 10 માઇક્રો કુલમ. તો એક્ઝામ્પલથી આપણે શું શીખવા મળ્યું કે આ જે પદાર્થ છે એમાં કુલ ચાર્જ હવે કેટલો રહ્યો? +10 માઇક્રો કુલમ. તો અહીંયા આપણે જોઈએ તો આ વિદ્યુત ભારનું આપણે શું કર્યું? બેઝિક સરવાળો કર્યો. બેઝિક સરવાળો કરી દીધેલો છે.
તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે આના ઉપર વિદ્યુત ભાર કેટલો હતો, Q1. Q1 વિદ્યુત ભાર અને લઈ લેવી, અને Q2, Q3 ને આ Q4. તો અહીંયા આપણે વિદ્યુત ભારનો શું કર્યો, બેઝિક સરવાળો, Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 નેટ. આ આવશે નેટ ચાર્જ. Q1 બરાબર આપણે લઈએ તો કેટલા, પ્લસ 10 માઇક્રોકુલમ. Q2 બરાબર લઈએ તો કેટલા થશે, પ્લસ 5 માઇક્રોકુલમ. Q3 બરાબર પ્લસ 3 માઇક્રોકુલમ અને Q4 બરાબર માઇનસ 8 માઇક્રોકુલમ. તો ટોટલ આન્સર કેટલો આવશે, પ્લસ 10 માઇક્રોકુલમ. તો આ એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ તો મેં શું કર્યું, વિદ્યુત ભારનો શું કર્યો, બેઝિક સરવાળો. ઓકે, તો જોઈએ અહીંયા જો કોઈ તંત્ર બે વિદ્યુત ભારો Q1 અને Q2 ધરાવતો હોય તો તંત્રનો કુલ વિદ્યુત ભાર Q1 અને Q2 નો માત્ર બેઝિક સરવાળો કરીને મેળવી શકાય. એટલે કે વિદ્યુત ભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ શું થાય છે, સરવાળો. આપને પણ ખબર છે કે વિદ્યુત ભાર છે એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. હા, જ્યારે આપણે વિદ્યુત ભારોનો સરવાળો કરતા હોય છે તો સરવાળા અને બાદબાકીનું ચિહ્ન આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. ઓકે, તો આ વિદ્યુત ભારનો સરવાળો એનું શું છે, ફર્સ્ટ એક ગુણધર્મ છે. હવે જોઈએ નેક્સ્ટ આપણે બીજી એની પ્રોપર્ટી જોઈએ, વિદ્યુત ભારનું સંરક્ષણ, એટલે કે ચાર્જ ઇઝ કન્ઝર્વ. હવે ચાર્જ આપણે અગાઉના ચાર્જ કન્ઝર્વ થાય છે, જે આપણે અગાઉના વિડીયોમાં પણ આ વસ્તુ વિશે થોડી ડિસ્કસ કરેલી હતી. તો અહીંયા જોઈએ, સૌથી પહેલા આપણે કે એક્ઝામ્પલ થ્રુ પહેલા સમજીએ. આ એક અનચાર્જ ક્લોથ છે. તો આ જે ક્લોથ છે એના પર કેટલો ચાર્જ છે, 0. અહીંયા પ્લાસ્ટિકનો સળિયો છે એના પર ચાર્જ કેટલો છે, Q2 ઇઝ ઇક્વલ ટુ 0. મીન્સ કે કુલ ટોટલ ચાર્જ કેટલો છે, Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 0. દેખાય છે, જો તો અહીંયા તમને કોઈ ચાર્જ દેખાય છે, આ સળિયા ઉપર, પ્લાસ્ટિકના સળિયા ઉપર તમને કોઈ ચાર્જ દેખાય છે, કોઈ વિદ્યુત ભાર જોવા મળે છે, નહીં. તો કુલ વિદ્યુત ભાર આનો શું થાય છે, 0. પણ હવે જ્યારે આ જે પ્લાસ્ટિકના સળિયાને આ કપડાની મદદથી ઘસવામાં આવે છે તો શું થશે, અહીંયા પ્લાસ્ટિકનો જે સળિયો છે એ શું કરશે, ધન વિદ્યુત ભારિત થશે અને આ ઋણ વિદ્યુત ભારિત થશે. તો આવું શા માટે થાય છે, અહીંયા ધારો કે Q વિદ્યુત ભાર છે, અહીંયા પણ Q વિદ્યુત ભાર છે, પણ અહીંયા નેગેટિવ છે, અહીંયા શું છે, પોઝિટિવ છે. તો બંનેનો તમે સરવાળો કરશો તો ટોટલ ચાર્જ કેટલો આવશે, 0. એ Q1 લઈ લઈએ અને Q2 લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ Q1 બરાબર -10 માઇક્રોકુલમ લઈ લો, ચાલો. Q2 બરાબર લઈ લો +10 માઇક્રોકુલમ. તો મને કહો ટોટલ ચાર્જ કેટલો થશે, Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયાથી આપણે સમજવાનું એ છે કે શરૂઆતમાં કેટલો ચાર્જ હતો, ટોટલ 0. પછી કેટલો ચાર્જ થયો, 0. એટલે આનો મતલબ એ થયો કે વિદ્યુત ભારનું શું થાય છે, કન્ઝર્વેશન. ઓકે, તો જોઈએ, જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે, પરંતુ કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો કે નાશ પામતો નથી. અહીંયા જો અહીંયા -10 માઇક્રોકુલમ થયા તો અહીંયા કેટલા આવ્યા, +10 માઇક્રોકુલમ. એવું તમને અહીંયા જોવા મળ્યું
કે અહીંયા -10ની જગ્યાએ ધારો કે અહીંયા -9 માઇક્રોકુલમ થયા, અહીંયા +3 માઇક્રોકુલમ થઈ ગયા. આવું પોસિબલ નથી. એટલે કે વિદ્યુત ભાર નવો ઉત્પન્ન પણ થતો નથી, નાશ પામતો નથી, પરંતુ ફક્ત ને ફક્ત શું થાય છે? ટ્રાન્સફર થાય છે. શું થશે? ટ્રાન્સફર. ઓકે, તો આને આ રીતના આપણે સમજી શકાય વિદ્યુત ભારનું કન્ઝર્વેશન. હવે જોઈએ બીજી વસ્તુ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ. અલગ કરેલું તંત્ર, ધારો કે એક અલગ કરેલું આપણે શું છે? તંત્ર, જેના પર અહીંયા આપણે જોઈએ તો +5 માઇક્રોકુલમ છે. અહીંયા આપણે જોઈએ તો +10 માઇક્રોકુલમ છે, અને અહીંયા આપણે જોઈએ તો લઈ લો +3 માઇક્રોકુલમ. ટોટલ કેટલો ચાર્જ છે? Q +18 માઇક્રોકુલમ. હવે ધારો કે આની અંદર ફોર એક્ઝામ્પલ આપણે એને હલાવવામાં આવે છે અને કંઈક અંદર પ્રક્રિયા થાય છે, અને પ્રક્રિયા પછી આપણે વિદ્યુત ભારની વહેંચણી કરીએ. પ્રક્રિયા પછી જો વિદ્યુત ભારની વહેંચણી કરવામાં આવે તો અહીંયા +1 માઇક્રોકુલમ, અહીંયા આપણે જોશું તો થશે +12 માઇક્રોકુલમ, અને અહીંયા આપણે જોઈશું 5 માઇક્રોકુલમ. પર અહીંયા આપણે એક સ્પેસ ખાલી રાખીએ. અહીંયા કેટલું આવશે? ઓકે, તો અહીંયા કેટલું થશે? 5 માઇક્રોકુલમ. તો જોઈએ થોડુંક મેથેમેટિક્સ થ્રુ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા Q1 બરાબર કેટલા આવશે? અહીંયા આપણે જોઈએ Q1 = 5 માઇક્રોકુલમ, Q2 = 10 માઇક્રોકુલમ, અને Q3 = 3 માઇક્રોકુલમ. ઓકે, તો અહીંયા Q = Q1 + Q2 + Q3. અહીંયા આપણે જોઈએ તો Q1 ડેશ લઈ લેવી અને Q2 ડેશ લઈ લેવી, ને આને શું લઈ લઉં? Q3 ડેશ. તો અહીંયા પણ કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? Q1 ડેશ + Q2 ડેશ + Q3 ડેશ. ઓકે, પરંતુ પ્રક્રિયા પહેલા અને પછી વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો હોય છે? સમાન. જોઈ લઈએ તો Q1 + Q2 + Q3 થશે = Q1 ડેશ, Q2 ડેશ અને Q3 ડેશ. મેં હમણાં કીધું Q3 આપણે ખબર નથી એવું ધારેલું. તો અહીંયા Q1 કેટલા છે? +5 +10 +3. અહીંયા Q1 ડેશ +1, Q2 ડેશ +12 એન્ડ Q3 ડેશ. તો અહીંયા ટોટલ 18, અહીંયા 13 + Q3 ડેશ. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? Q3 ડેશ = કેટલું થઈ જશે? Q3 ડેશ = 5. ઓકે, +5 માઇક્રોકુલમ છે, +5 માઇક્રોકુલમ. ઓકે, તો અહીંયા પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી વિદ્યુત ભારનો બેઝિક સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ. ઓકે, ચાલો આપણે થર્ડ જોઈએ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો બધા જ મુક્ત વિદ્યુત ભારો E વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. એટલે Q = NE, જ્યાં E છે એ શું હોઈ શકે? પોઝિટિવ પણ હોઈ શકે,
જેને આપણે શું કહેવામાં આવશે? મૂળભૂત વિદ્યુત ભાર. પ્લસ ઈ એટલે કે પ્રોટોન. પ્રોટોન ઉપર પોઝિટિવ હોય છે. અને માઇનસ ઈ શેના ઉપર હોય છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર. હવે જોઈએ Q ઇઝ ઇક્વલ ટુ એન ઈ, તો તમે અહીંયા લખી શકો Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એન ઈ. એન શું છે આપણો? પૂર્ણાંક. ઓકે. હવે વિદ્યુત ભારનો મૂળભૂત એકમ એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર છે. તો અહીંયા જોઈએ પ્રણાલિકા મુજબ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવે છે. તેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને માઇનસ ઈ વડે દર્શાવવામાં આવશે. અને આ જ રીતે પ્રોટોન પરના વિદ્યુત ભારને શું? પ્લસ ઈ તરીકે લખવામાં આવશે. પ્લસ ઈ. બીજી વસ્તુ, વિદ્યુત ભાર હંમેશા ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. પૂર્ણાંક ગુણાંક એટલે શું આવે? 1e 2e પ્લસ 3e પ્લસ 4e. પણ ક્યારેય તમે આવું જોયું? 1/3e અથવા -1/3e -2/3e પ્લસ 2/3e. અપૂર્ણાંકમાં આ વસ્તુ શક્ય નથી. એનું રીઝન છે, અત્યારે તમે આ વિડીયો છે લેપટોપ અથવા તો મોબાઈલ ઉપર જોઈ રહ્યા છો. મને કહો, મોબાઈલના ભાગ કરીને આ વસ્તુ શક્ય છે? અથવા લેપટોપની સ્ક્રીન છે ને 2 ભાગ કરી નાખો, અપૂર્ણાંકમાં કરી નાખો, છે પોસિબલ? નહીં. તો વિદ્યુત ભાર એ પણ હંમેશા શું હોય છે? ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તો આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. હવે જોઈએ વિદ્યુત ભારના એકમો અને તેમની વચ્ચેના સંબંધ. હવે વિદ્યુત ભાર છે તો એનો એસઆઈ એકમ શું આવશે? કુલમ, જેને કેપિટલ સી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પ્લસ એનું સીજીએસમાં એકમ શું આવશે? સ્ટેટ કુલમ. આ શું છે એનું? સીજીએસ એકમ. બરાબર. કુલમ અને સ્ટેટ કુલમ વચ્ચે શું સંબંધ છે? તો 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁹ ઓકે. તો અહીંયા તમે લખી શકો 1 સ્ટેટ કુલમ ઇઝ ઇક્વલ ટુ 1/3 10⁹. તો આને લખાય 0.33 ઇન્ટુ 10⁻⁹ કુલમ. વિદ્યુત ભારનો સૌથી નાનો એકમ છે. સૌથી નાનો એકમ. હવે વિદ્યુત ભારના પ્રાયોગિક એકમો પણ છે. 1 એમ્પિયર ઇન્ટુ 1 અવર ઇઝ ઇક્વલ ટુ 3600 કુલમ. 1 ફેરેડે એટલે કેટલા કુલમ? તો 96500 કુલમ. હમણાં આપણે ઉપર ડિસ્કસ કરીએ વિદ્યુત ભારનો સૌથી નાનો એકમ કયો છે? તો સ્ટેટ. હવે જોઈએ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો એક તો આવશે Q1 અથવા આપણે કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું ખબર છે? Q/T ખબર છે. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? I ઇન્ટુ T. I નો એકમ શું આવશે? એમ્પિયર. અને T નો એકમ શું આવશે? સેકન્ડ. તો પારિમાણિક સૂત્ર શું આવશે? A1 સેકન્ડનું T1. ઓકે. ચલો, કોઈ પણ પદાર્થ પર રહેલા લઘુત્તમ વીજભારનું મૂલ્ય કેટલું આવશે? 1.60217733 ઇન્ટુ 10⁻⁻⁹ કુલમ. પરંતુ આપણે ઇઝીનેસ માટે શું લઈશું? 1.6 ઇન્ટુ 10⁻⁻⁹ કુલમ, જેને આપણે મૂળભૂત અથવા
પ્રાથમિક વીજભાર કહી શકાય. હવે આપણે જોઈએ 1 કુલમ જેટલા ઋણ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 કુલમ જેટલા ઋણ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા હું આ વસ્તુ યુઝ કરીશ કે 1e is equal to 1.6 into 10 raised to power minus 19 કુલમ. ઓકે, એક વીજભારનું આપણે મૂલ્ય આપેલું છે કેટલું? 1.6 into 10 raised to power minus 19 કુલમ. તો 1 કુલમ, અત્યારે આપણી પાસે એક વીજભારનું મૂલ્ય છે એટલા કુલમ. તો ધારો કે 1 કુલમ હોય તો કેટલા વીજભાર છે? તો 1 upon 1.6 into 10 raised to power minus 19. તો આન્સર આવશે 6.25 into 10 raised to power 18. તમે આ વસ્તુ આ રીતના કરી શકો કે એક વીજભાર હોય એક n is equal to 1, તો કેટલા કુલમ વીજભાર છે? 1.6 into 10 raised to power minus 19. ઓકે, તો 1 કુલમ વીજભાર હોય તો કેટલું થશે? તો આન્સર આવશે 6.25 into 10 raised to power 18. એટલે ઇલેક્ટ્રોનની શું હોય છે? સંખ્યા n. હવે વિદ્યુતભારનું અસ્તિત્વ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી જાણી શકે છે. એટલે કે વિદ્યુતભાર છે કે નહીં એ કઈ રીતના આપણે જાણી શકો? તો ઇલેક્ટ્રોસ્કોપ એની મદદથી તમે જાણી શકો. હવે જોઈએ, ધારો કે કોઈ પદાર્થ છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n1 છે અને પ્રોટોનની સંખ્યા કેટલી છે? n2. ઇલેક્ટ્રોનની સંખ્યા અને અહીંયા પ્રોટોનની સંખ્યા છે. તો મને કહ્યું આ જે પદાર્થ છે એમાં કુલ વીજભાર કેટલો હશે? તો n1 minus e plus n2 plus e કુલ વીજભાર. તો અહીં આપણે e ને કોમન કાઢી લઈએ તો શું આવશે? e n2 minus n1. પણ દોસ્તો એક વસ્તુ યાદ રાખજો, n2 પણ છે એ પણ શું છે? પૂર્ણાંક. n1 પણ છે એ પણ એક શું છે? પૂર્ણાંક છે. તો મને કહ્યું n2 પૂર્ણાંક હોય, n1 પણ પૂર્ણાંક હોય, તો n2 minus n1 પણ શું હોય છે? પૂર્ણાંક જ હશે. ચલો આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. n1 is equal to ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લઈ લઈએ 10. ઓકે, પ્રોટોનની સંખ્યા n2 આપણે લઈ લઈએ 11. તો આ જે પદાર્થ છે એના પર કુલ વીજભાર કેટલો આવશે? કુલ વીજભાર કેટલો થશે? તો e n2 minus n1. n2 is equal to 11, n1 10, e કેટલું આવશે? 1.6 into 10 raised to power minus 19 કુલમ. તો અહીંયા 1 into 1.6 into 10 raised to power minus 19 કુલમ. તો ટોટલ વીજભાર આવશે 1.6 into 10 raised to power minus 19 કુલમ. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા
ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તેમાં વધારો કે ઘટાડો પણ ઈના પદમાં જ થઈ શકે છે. ઓકે, આ શું થયો? વધારો અથવા ઘટાડો એ પણ શેના હોય છે? ઈના પદમાં હોય છે.